જેતપુરના કિન્નર સાથે માર મારવાનો બનાવ। જેતપુરના કિન્નરો પર આટકોટના ડોડિયાળા ગામમાં ભિક્ષાવૃત્તિ સમયે હુમલો થયો હતો। ડોડિયાળા ગામમાં અસામાજિક તત્વોએ કર્યો હતો હુમલો। કિન્નરો પર હુમલાથી કિન્નર સમાજમાં રોષ ફેલાયો। આજે ડોડિયાળા ગામના સરપંચ તેમજ આગેવાનો જેતપુર ખાતે કિન્નર લોકોની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન કિન્નર પર હુમલાને ડોડિયાળાના સરપંચ તેમજ આગેવાનોએ આ ઘટનાને વખોડી કાઢી હતી। આખરે ગામની શાંતિ અને સલામતી વ્યવસ્થા સારી રીતે રહે એ માટે કિન્નરો સાથે સમાધાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રવિભાઈ વિંજોડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। અને આ મારા ગુરુજી છે, હું એનો શિષ્ય છું। ગોંડલ દરવાજા ભાદરકાંઠા ભદ્રેશ્વર વાળી શેરી પાવિયાનો મઠ। અમે અહીંયા ભગત લોકો રહી છીએ। આજે રાજાશાહી વખત ત્યાં 500 વર્ષ પહેલાના બરોબર અમારા બુજુર્ગો હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જ અમારું ગુજારણ ચલાવી છે। પણ આ બહેના એવી બની ગઈ હતી કે ડોડિયારા ગામની અંદર છોકરાએ થોડુંક અબનાવ બનાવી દીધો તો ફૈયારે, એટલે કોઈ મોટેનો વાંક નહોતો બરોબર, પણ એ અબનાવ બની ગયો તો એટલે જરાક ઓલું થઈ ગયું હતું બરોબર। પણ ગામ ડોડિયારાની અંદર સરપંચ અમારા બહુ સારા માણસો છે, એટલે સરપંચ અહીંયા અમારી આગળ આવ્યા છે અને એમ કીધું કે ભાઈ અમે હતા નહીં ને આ બનાવ બની ગયો છે તો અમને બધાને માફ કરો। અહીંયા 20-25 જણા આવ્યા છે અને અમે ભગત લોકો એવું કહે છે કે અમને તમને સદાય માફ જ છે। તમે અમારા અન્નદાતા છો, તમે અમારા મા બાપ છો, ભાઈ ભોજાઈ છો, કેમ કે તમે અમને 5 રૂપિયા દો તો જ અમારું ગુજારણ હાલ, નકર હાલ નહીં। એટલે આ ડોડિયારાના બધા તમામ મિત્રો, ભાઈઓ, સર્કલો અહીંયા આવ્યા છે અમારા મઠની અંદર અને અમારા બે પાર્ટીના હામું સમાધાન થઈ ગયું છે। અને આ લોકો એમ કીધું કાલથી તમે તારા ફૈબા માંગવા આવતા જાવ, તમારો આ હક છે, નથી હક એવું નહીં। એટલે અમારા સમાધાન થઈ ગયું છે। જય માતાજી। અમે જેતપુર થી ફૈબા બોલી છીએ।